નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલનના આગળના વિડીયોનો બરાબર તમે અભ્યાસ કરેલો હશે, સૂત્રો પણ બરાબર તમે યાદ રાખેલા હશે. તો ચાલો આજે પાછા થોડાક વધુ દાખલાઓ જોઈએ. આઠમો દાખલો આપણે જોઈએ તો 1 - cos x છેદમાં 1 + cos x છે. તો એના સંકલનની અંદર આના બરાબર આપણે સંકલનમાં 1 - cos x છેદમાં 1 + cos x સીધું કોનું સૂત્ર છે તો કે tan વાળું સૂત્ર છે, અથવા અંશનું સૂત્રને આપણે 2sin² x/2 સ્વરૂપમાં લખી શકીએ છીએ. એવી જ રીતે છેદમાં 2cos² x/2 નું સૂત્ર છે. અહીંયા હોય એનાથી અડધો ખૂણો છે એટલે x/2 dx. આ ખરેખર આપણી પાસે સૂત્ર હતું કે tan² x/2 જે ડાયરેક્ટ સૂત્ર થાય એની જગ્યાએ આપણે બે ભાગ કરીને લખી છે. બે ઉડી જશે, આ થશે tan² x/2 dx. હવે tan² કોનું સંકલન છે આપણે જાણતા નથી, આ વિકલન છે બરાબર. તો tan ને આપણે sec ના સ્વરૂપમાં ફેરવી શકીએ તો એ થશે sec² x/2 - 1 dx. હવે અહીંયા આપણે x/2 બરાબર t આદેશ લેતા પહેલા આપણે 1 વાળો ભાગ જુદો કરી નાખીએ તો આના બરાબર sec² x/2 dx - 1 dx નું સંકલન થશે x + c. હવે x/2 બરાબર t આદેશ લેતા dx બરાબર 2 dt થશે, કારણ કે dx/2 બરાબર dt એટલે dx બરાબર 2 dt. તો આના બરાબર મળશે સંકલનમાં 2 sec² t dt - x + c. sec² કોનું સંકલન છે વિકલન છે તો કે એ છે tan t નું - x + c. t ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો 2 tan x/2 - x + c બરાબર. જે માગેલ સંકલન થશે અહીંયા I1 લઈને કરવાથી પણ થઈ શકશે. હવે 11મો દાખલો આપણે જોઈએ તો એની અંદર cos ની 4 ઘાત આપી છે. તો cos ની 4 ઘાત હોય તો એના માટે સીધી 4 નું સૂત્ર નથી, તો આના બરાબર હું આમ લખી શકું cos² 2x નો સ્ક્વેર dx. cos² 2x નું સૂત્ર છે સંકલનમાં 1 + cos 4x/2. ઉપર સ્ક્વેર છે તો સ્ક્વેર આપણે એમને રહેવા દઈએ બરાબર. cos² 2x બરાબર 1 + cos 4x/2 છે. વર્ગ બેને અંશ અને છેદને લાગુ પાડી તો આના બરાબર 1/4 સંકલન 1 + cos 4x નું સૂત્ર છે 1 + cos 2cos 4x + cos² 4x. વર્ગનું સૂત્ર આપણે વર્ગ પ્રમાણે વિસ્તરણ કરતા. હવે પાછો વર્ગ વાળું આવ્યું તો આનો પાછો આપણે ખૂણો વધારવો પડશે ઘાત ઘટાડીને. તો આ થશે 1/4 1 + 2cos 4x + cos² એટલે 1 + cos 4 છે એના ડબલ ખૂણો થઈ જશે 8x/2 બરાબર. હવે બધાના સંકલન કરી 1/4 x નું સંકલન એટલે 1 નું x cos 4x નું તો એ થશે sin 4x / 4 આવશે. 1/2 નું સંકલન x/2 cos 8x એનું સંકલન sin 8x / 2. 2 અને /8 બે તો બીજા હતા જ એટલે 16 + c. 1/4 હું અંદર ગણી નાખું તો 1/4 એટલે કે x/4 પ્લસ અહીંયા આપણે ઉડે છે 2 આની સાથે ગુણાશે એટલે વધશે 1/8 sin 4x પ્લસ x/8 પ્લસ sin x 64 પ્લસ c. હવે આ બેનો પાછો સરવાળો બાદબાકી થાય છે x/8 પ્લસ x/4 તો એ થશે 3x/8 બરાબર. 2 નો રસા 8 થાય, ઉપર 2 ગુણાશે પ્લસ 1/8 sin 4x
sin 8x/64 પ્લસ c જે માંગેલ જવાબ થશે. આમાં પાછો તમે ખૂણો વધ ઘટાડો તો ઘાતમાં વધારો થશે. આગળ જે ઓલો દાખલો જોયો હતો એની જેમ જ. 13મો દાખલો આપણે જોઈએ તો એની અંદર આપ્યું છે cos 2x - cos 2α છેદમાં cos x - cos α નું સંકલન કરવાનું છે. x પ્રત્યે સંકલન કરવાનું છે એનો અર્થ આલ્ફા અચળ થશે. બરાબર. તો હવે આના બરાબર આપણે એટલે cos 2x - cos 2α cos x - cos α dx બરાબર cos 2x ની જગ્યાએ એનું સૂત્ર મૂકીએ તો 2 cos square x -1 છે. એવી જ રીતે cos 2α ની જગ્યાએ પણ આ જ પ્રમાણે સૂત્ર મૂકી શકીએ તો એ થશે 2 cos square alpha -1. આગળ માઈનસ છે એટલે આ માઈનસ આવશે, અહીંયા પ્લસ આવશે, છેદમાં પદ એમને રહેશે એટલે cos x - cos alpha dx થશે. તો આના બરાબર હવે +1 -1 ઉડી જશે. બંનેમાંથી આપણે બે કોમન લઈ શકીએ છીએ તો વધશે cos square x - cos square alpha છેદમાં cos x - cos alpha dx. હવે ઉપર cos square x - cos square alpha અવયવ પડશે, એકમાં વત્તા ને એકમાં ઓછા. બે આગળ લઈ લઉં છું ઇન્ટુ cos x - cos alpha dx. બરાબર. આ બંનેમાંથી ઉડી જશે તો પદ આપણને વધ્યું 2 ઇન્ટુ સંકલનમાં cos x + cos alpha dx. હવે બંનેના સંકલન આપણે સીધા કરી શકીએ. cos નું સંકલન થશે sin x. બરાબર. cos alpha અચળ છે. અચળ છે એટલે એને કંઈ કરવાનું રહેતો નથી, એમને રહેશે એટલે 2 cos alpha ઇન્ટુ 1 એટલે અચળનું સંકલન ગુણકમાં x આવશે ઇન્ટુ x પ્લસ c. એટલે કે આને આપણે જો આમ લખીએ 2 sin x plus 2x cos alpha plus c. હવે 14મો દાખલો બીજો આપણે જોઈએ તો આની અંદર આપણને પાછો કંઈક જુદું આપ્યો છે. ઉપર cos x - sin x છે અને છેદમાં 1 plus sin 2x છે. તો ઉપરની જેમ જો આપણે બનાવવું હોય તો 1 plus sin 2x ને કેવા સ્વરૂપમાં આપણે ફેરવી શકીએ? તો આ મુખ્ય સમૂહના આધારે સૂત્ર હતા કે sin નું તો એક જ સૂત્ર છે 2 sin x * cos x છે. તો 1 plus કરવાથી આપણને કંઈ નહીં ફેર પડે તો 1 ની જગ્યાએ પાછું આપણે આ મૂકી શકીએ વત્તા sin square x. બંનેનું મધ્ય પદ આ થશે એટલે કે આ પૂર્ણવર્ગ બહુપદી છે. તો આના બરાબર વત્તા sin x નો સ્ક્વેર આપણે લખ્યું હતું એટલે કે આ સૂત્રની જગ્યાએ આપણે આ પદ સીધું મૂકી શકીએ છીએ. આના બરાબર સંકલનમાં cos x - sin x છેદમાં શું આવશે cos x plus sin x નો સ્ક્વેર ઇન્ટુ dx. બરાબર. હવે તો કે કોઈ ધારણા થઈ શકે એમ નથી તો બીજું સીધું કંઈ થઈ શકે એમ નથી તો ધારી જોઈ કે ઉપરના પદમાં માઇનસ નિશાની છે. cos નું વિકલન માઇનસ sin થાય, sin નું cos થાય તો એનો અર્થ આનું વિકલન આ થઈ જશે, આનું વિકલન આ થઈ જશે. તો આના બરાબર આપણે ધારી લઈએ એટલે કે cos x વત્તા sin x બરાબર t આદેશ લેતા આખો અંશ પદ અને dx dt થઈ જાય. જો cos નું -sin x વત્તા cos x dx બરાબર થઈ ગયો dt. એટલે આ પછી અંશ તો આના બરાબર થયું કે dt ના છેદમાં t². બરાબર. એટલે કે આપણે t ની -2 ઘાત ઇન્ટુ dt. ઘાતમાં વધારો e ની -1 ઘાત -1 પ્લસ c.
-1 એટલે 1 ના છેદમાં t, કિંમત આપણે મૂકી દઈએ t ની, -1 ના છેદમાં t ની કિંમત કેટલી હતી? cos x + sin x થઈ હતા, તો -cos x + sin x પ્લસ c થશે, બરાબર. t ની -1 એ આપણે છેદમાં 1/t લખ્યું, એટલે કાંઈ ઉતારો તો લખી નાખો, તો -1/t પ્લસ c, t ની કિંમત આપણે મૂકી દીધી છે. પંદરમો દાખલો આપણે જોઈએ તો એની અંદર tan ઘન 2x sec 2x dx છે. જો હું tan ઘન 2x ના બે ભાગ કરું, એક tan સ્ક્વેર અને એક tan, એ tan sec સાથે જોડી દઈએ આપણે, તો sec બરાબર આદેશ લેવાથી tan sec dx dt સાથે પડી જશે, બની જાય, બરાબર. તો આને આપણે બે ભાગમાં આ પ્રમાણે વહેંચીએ કે tan સ્ક્વેર 2x sec 2x tan 2x dx. હવે જો sec આદેશ લઈએ તો આટલો ભાગ dt થઈ જાય, તો sec આદેશ લેવાથી બાકીના ભાગનું શું થાય? તો કે tan વર્ગને તો આપણે sec વર્ગમાં ફેરવી શકીએ છીએ, બરાબર. તો એ પહેલા આપણે ફેરવી નાખીએ, તો અહીંયા sec વર્ગ 2x -1 sec 2x tan 2x dt થશે, આ dx. તો હવે sec 2x બરાબર t આદેશ લેતા અહીંયા આપણને મળે sec 2x tan 2x, ચેન રૂલ મુજબ આનો થશે 2 dx બરાબર dt. આની ઉપરથી આપણને મળે sec 2x tan 2x dx બરાબર 1/2 dt. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ t ની અને dx વાળાની, તો બરાબર મળશે 1/2 sec સ્ક્વેર 2x - 1 t સ્ક્વેર -1 થઈ જશે ઇન્ટુ dt. 1/2 ને આપણે આગળ લઈ લીધા છે, બંનેનું સંકલન સરળતાથી થઈ શકશે. t સ્ક્વેરનું સંકલન, તો કે ઘાતમાં વધારો છેદમાં વધારેલી ઘાત માઈનસ t પ્લસ c. t ની જગ્યાએ કિંમત મૂકી દઈને 1/2 અંદર ગુણી નાખી, તો 1/6. t ની જગ્યાએ આવશે sec ઘન 2x માઈનસ 1/2 sec 2x પ્લસ c થશે, બરાબર. આ ગણવાની અંદર લઈ જઈએ તો એના પછી આપણે 16મો દાખલો જોઈએ તો એની અંદર tan ની 4 ઘાત છે. હવે tan ની 4 ઘાત છે તો એમાં શું થઈ શકે? આની જેમ જ વિચારીએ તો tan ની 4 ઘાતને આની જેમ ભાગ ન પડે, પણ tan સ્ક્વેર tan સ્ક્વેર એવી રીતે ભાગ પડી શકે. તો આના બરાબર હું આમ લખી શકું tan સ્ક્વેર x dx, બરાબર. હવે tan ને આપણે વર્ગ સ્વરૂપમાં, આપણે sec ના સ્વરૂપમાં ફેરવી નાખી, તો અહીંયા tan સ્ક્વેર x sec સ્ક્વેર x -1 થશે dx, બરાબર. વિસ્તરણ કરી નાખીએ તો આપણને મળશે tan સ્ક્વેર x sec સ્ક્વેર x dx માઈનસ tan સ્ક્વેર x dx થાય છે. હવે આ ભાગની અંદર આપણે આદેશ લઈને થોડુંક થઈ શકે, કારણ કે જો હું tan બરાબર આદેશ લઉં તો sec વર્ગ x dx dt થઈ જાય. આની અંદર તો કે tan વર્ગને sec વર્ગમાં ફેરવો એટલે સૂત્ર આપણને સીધું મળી જવાનું છે. તો આના બરાબર હવે પહેલો ભાગ હું એમને અહીંયા લખી નાખું છું માઈનસ sec વર્ગ x -1 dx બરાબર. અને હું I1 માઈનસ sec વર્ગ કોનું વિકલન છે? તો કે tan x નું માઈનસ માઈનસ પ્લસ x પ્લસ c, જ્યાં I1 બરાબર tan સ્ક્વેર x sec સ્ક્વેર x dx છે. હવે આની અંદર આપણે tan x બરાબર t આદેશ લઈ લઈએ, તો મળશે sec સ્ક્વેર x dx બરાબર dt.
માટે I1 બરાબર tan વર્ગ એટલે t સ્ક્વેર ઇન્ટુ dt બરાબર થશે t નો ઘન છેદમાં 3 એટલે કે I1 બરાબર મળ્યું t ઘન એટલે tan નો ઘન એટલે 1/3 tan ઘન x માટે માગેલ સંકલન જે છે tan ની 4 ઘાત x નું સંકલન બરાબર I1 ની જગ્યાએ આપણે આ મૂકી દઈએ 1/3 tan ઘન x માઈનસ tan x plus x plus c બરાબર. સત્તરમો દાખલો sin ઘન x વત્તા cos ઘન x છેદમાં sin સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર છે. તો છેદમાં એક પદ છે, અંશમાં એકથી વધુ પદ છે. તો છેદના પદને પહેલા અંશના બધા પદની નીચે મૂકીને જોઈ લેવાનું. કોઈ સૂત્ર બનતું હોય તો ત્યાંથી શરૂઆત કરવાની. તો જો આ પહેલા પદની નીચે મૂકી તો sin વર્ગ એક ઉડી જાય એટલે sin છેદમાં cos વર્ગ વધે છે. sin છેદમાં cos વર્ગ એટલે tan into sec થશે, જે sec નું સૂત્ર થશે. તો એ પ્રમાણે જો આપણે કરીએ તો પહેલું અહીંયા આવશે sin ઘન x છેદમાં sin square x into cos square x plus cos ઘન x છેદમાં sin square into cos square x dx. ચાલો આની નીચે તો કે sin square ઉડી જશે, ઉપર sin છેદમાં cos વર્ગ એટલે sin છેદમાં cos એટલે 1 ના છેદમાં cos એટલે tan x into sec x થશે બરાબર. પ્લસ ઉપર cos વધશે, નીચે sin, cos છેદમાં sin એટલે cot x into 1 ના છેદમાં sin એટલે cosec x dx. બંને સૂત્રો છે. પહેલું સૂત્ર છે sec નું, એ થશે sec x. બીજું સૂત્ર છે cosec નું, પણ એ cosec છે માઈનસ પ્લસ c, કારણ કે આગળ માઈનસ હોવું જરૂરી છે, પણ માઈનસ ન હોય તો આપણે અહીંયા માઈનસ લઈ લઈએ બરાબર. 19મો દાખલો dx છેદમાં sin x into cos cot x છે. હવે આની જેમ આપણે સીધું ઉપર મૂકી શકતા નથી, તો બીજું શું થઈ શકે એમ છે તો કે ધારો કે આપણે cos સ્ક્વેર ના ભાગ પાડો બરાબર, તો cos ઘનના તો cos સ્ક્વેર into cos થશે. એમાં પણ સીધું કંઈ નથી થઈ શકું. તો અંશની અંદર જે આપણી પાસે 1 છે એ 1 ની જગ્યાએ જો આમ લખું કે sin square x વત્તા cos square x, તો અંશમાં બે પદ થઈ ગયા, છેદમાં એક આની જેમ થઈ શકશે. તો એ પ્રમાણે આપણે આગળ વધીએ into cos ઘન x dx માટે dx છેદમાં sin x into cos ઘન x બરાબર પહેલાની નીચે આપણે મૂકીએ તો sin ઉડી જશે, ઉપર એક sin વધે છે અને નીચે વધે છે cos ઘન x dx બરાબર. પહેલામાં ઉપર sin વધશે, નીચે cos ઘન વધશે. બીજાની અંદર મૂકીએ તો cos સ્ક્વેર ઉડી જશે, ઉપર કંઈ નહીં વધે, નીચે વધે sin અને cos એટલે બીજું પદ આ પ્રમાણે વધશે dx ના છેદમાં sin x into cos x બરાબર. હવે આની અંદર sin છેદમાં એક cos નાખી તો એ થશે tan અને 1 ના છેદમાં cos વર્ગ એ થશે sec વર્ગ x dx પ્લસ અહીંયા શું થઈ શકે તો કે છેદમાં અને અંશમાં જો બે વડે ગુણો તો છેદમાં મને sin 2x મળી જાય, જે ઉપર જાવ એટલે cosec 2x મળે બરાબર. અથવા અંશમાં sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર આની જેમ ફરીથી મૂકીએ તો પણ આપણે સાદરૂપ થઈ શકે એમ છે. તો અહીંયા હું મૂકું ફરીથી છેદમાં sin x into cos x dx બરાબર. આના બરાબર હવે પહેલા પદમાં શું થશે, અહીંયા જો આપણે lx બરાબર આદેશ લઈ લઈએ તો આપણું કામ થઈ જશે, કારણ કે sec square dx એટલે t dt થઈ જશે સીધું. બંનેની નીચે આપણે મૂકીએ તો પહેલું પદ થશે sin ઉડી જશે, sin ના છેદમાં cos એટલે tan x પ્લસ cos ના છેદમાં sin એટલે cot x dx. હવે જે આગળ આપણે સંકલનના સૂત્રો લીધા છે એ સૂત્રોની અંદર
સંકલનમાં tan x dx નું અને સંકલનમાં cot x dx નું સૂત્ર આપણે લીધું નથી. તો એ સૂત્ર શું છે એ અહીં જોઈને કારણ કે અહીં આપણે જરૂર પડે છે. તો tan x જો વિધેય હોય તો એનું સંકલન થશે log mod sec x plus c, બરાબર. અને cot x હોય તો એનું સૂત્ર થશે log mod sin x plus c. આનો સંકલન કરો તો 1/sec sec નું ચેન રૂલ મુજબ sec * tan sec sec ઉડી જશે, tan બની જશે. અહીંયા sin 1/sin sin નું વિકલન cos, બરાબર. માનાંક કેટલે લીધા છે કે જો sec કે sin ની કિંમત ઋણ હોય તો log અવ્યાખ્યાયિત થઈ જાય, બરાબર છે. તો આ બે સૂત્રોની જરૂર આપણે અહીંયા છે તો એનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આના બરાબર અત્યારે મૂકી દો tan x * sec² x dx પ્લસ tan x નું સંકલન અત્યારે લીધો તે મુજબ log mod sec x પ્લસ log mod sin x પ્લસ c, બરાબર. હવે tan x બરાબર t આદેશ લેતા sec² x dx બરાબર dt માટે tan x * sec² x dx બરાબર t dt એટલે કે t²/2 થાય. એની જગ્યાએ કિંમત મૂકી દઈએ તો એ મળશે tan² x/2. માટે આપણું જે સંકલન મૂળ છે dx ના છેદમાં sin x * cos x એટલે 1/sin x cos x નું સંકલન બરાબર આની જગ્યાએ આપણે લખવાનું છે tan² x/2 પ્લસ log, બે log હોય તો એને આપણે શું લખી શકીએ, બંનેના logનો ગુણાકાર, બંનેના પદનો ગુણાકાર થશે એટલે sec x * sin x plus c. હવે sec * sin એટલે શું થઈ જશે, tan² x/2 plus log mod એ થઈ જશે tan x plus, કારણ કે sec એટલે 1/cos into sin એટલે cos sin ના છેદમાં cos બરાબર થશે tan, બરાબર. એટલે પદને સંકલનની અંદર જેમ પ્રેક્ટિસ વધુ થશે એમ આ વિચાર ઝડપથી આવતા જશે અને સંકલન વધુને વધુ સરળ પડતું રહેશે. 21મો દાખલો આપણે જોઈએ તો આની અંદર આપણે જોઈ શકાય કે sin inverse cos x dx મેળવવાનું છે. હવે cos બરાબર આદેશ કે sin બરાબર આદેશ સીધો લઈ શકાય એવું નથી. તો અહીંયા શું કરવાનું, તો જો આપણે પ્રકરણ 2 પ્રતિવિધેયની અંદર જોયું હતું કે sin inverse સાથે sin જોડાયેલું હોય તો બંનેને દૂર કરી શકાય છે એટલે એકમ વિધેય મળતું હતું, અથવા cos સાથે cos inverse ની જોડાયેલું હોય તો પણ એકમ મળે. પણ એક sin છે અહીંયા cos છે તો sin માંથી cos કે cos માંથી sin માં ફેરવવાના બંને સૂત્રો આપણી પાસે છે. તો જો આના બરાબર આમ લખો કે sin inverse cos x dx બરાબર sin inverse ને cos inverse માં ફેરવવું છે તો pi/2 minus cos inverse વાળું સૂત્ર છે, બરાબર. તો હવે આના બરાબર pi/2 dx minus cos inverse અને cos x તો cos ના પ્રદેશમાં આયા છે, રહેવાનું છે, સ્વીકારવાનું છે. તો cos inverse અને cos બરાબર થઈ જશે x અને x dx થશે. pi/2 અચળ છે, અચળનું સંકલન x રહેશે તો pi/2 into x minus x નું સંકલન x²/2 plus c થશે, બરાબર. એટલે આ પ્રકારનું હોય ત્યારે પાછા ત્રિકોણમિતિય પ્રતિવિધિના સૂત્રો પણ સહેજ જોઈ લેવા. 22મો દાખલો. હવે 22મા દાખલામાં અલગ અલગ સ્વરૂપમાં અહીંયા હોઈ શકે. અહીંયા આપણને cos into cos છે, sin into sin હોય કે એક cos અને એક sin હોય ત્યારે એક અંશમાં આપેલા પદનું રૂપાંતર કેમ કરવું. તો cos into cos વાળું જે છે તો જો ઉપર આપણે sin
x વત્તા y નું સૂત્ર જો વાપરવું હોય તો એક sin x cos y પ્લસ cos x sin y આ પ્રકારનું સૂત્ર છે. છેદમાં બંને સરખા હોય તો આ પ્રકારનું જો સૂત્ર આપણે વાપરીએ તો અંશ અને છેદમાંથી ઉડી શકે છે. જો હું આ જગ્યાએ cos નું સૂત્ર વાપરું તો મને સૂત્ર તો આવું હતું cos x cos y પ્લસ sin x sin y, બરાબર. તો અહીંયા શું થશે, બંનેની નીચે તમે મૂકો તો આ બે સરખા છે, કદાચ આ બે સાથે ઉડી શકે પણ આ બે સાથે પાછું નવું સૂત્ર બનશે જેનું સંકલન અઘરું પડે. તો આ પ્રકારનું જ્યારે બંને સરખા હોય છેદમાં બંને sin અથવા બંને cos હોય ત્યારે sin x y અથવા sin x y નું સૂત્ર અંશમાં બને તેવો પ્રયત્ન કરવાનો, બરાબર. અને એક sin અને એક cos હોય તો cos નું સૂત્ર બને તેવો પ્રયત્ન કરવાનો છે. હવે આ સૂત્ર બનાવવા માટે આપણે અહીં પ્રયત્ન કરવાનો, તો એ કેવી રીતે બનાવી શકશું, તો પર જે પદ આપેલું છે એ અચળ એક છે. છેદની અંદર આપણી પાસે બે પદ આપેલા છે એના બંનેના ખૂણા આ પ્રકારે છે x ઓછા a અને x ઓછા b. હવે આ બંનેનો સરવાળો કરો તો મને પદ આવી રીતે મળશે જે નથી અચળ કે નથી ચલ, બરાબર. એટલે આ આપણને કામ ન આવી શકે. બંનેની જો બાદબાકી કરું તો x સુધી જશે એટલે b ઓછા a એટલે અચળ મળ્યું. તો અચળ વડે આપણે ગુણાકાર અને અચળ વડે ભાગાકાર પણ કરી શકીએ છીએ. તો બાદબાકી વાળું આપણને સરળ પડે. અહીંયા આપણે આમ લખી શકીએ તો કે sin x ઓછા a માઈનસ sin x ઓછા b, બરાબર. હવે આનો સરવાળો બાદબાકી શું થાય તો કે sin b ઓછા a, તો મારે અહીંયા એકના છેદમાં sin b ઓછા a વડે ભાગવાના અને ગુણવાના આવશે. ઉપર sin b ઓછા 1 થઈ જશે જે આપણે એનું સાદુરૂપ આપી દીધું. સોરી, અહીંયા માઈનસ x ઓછા b, બરાબર. જો x ઉડી જશે ઓછા a ઓછા ઓછા વત્તા b એટલે b ઓછા a sin b ઓછા b ઉડી જશે એટલે આપણો પાછો તો 1 ને 1 આવી જશે. છેદમાં પદ આપણે મૂકી દઈએ ઇન્ટુ dx. અંશમાં આવે sin x ઓછા sin y વાળું સૂત્ર આપણે વાપરી શકશું. તો આના બરાબર 1/sin b ઓછા a ઇન્ટુ સંકલનમાં ઉપર આપણે સૂત્ર વાપરીએ sin x ઓછા a cos x ઓછા b. મધ્યમાં નિશાન માઈનસ છે તો માઈનસ આવશે cos x ઓછા a ઇન્ટુ cos ઇન્ટુ sin x ઓછા b છેદમાં બંને છે એમને મૂકી દઈએ ઇન્ટુ dx. હવે બંનેની નીચે આપણે પદ મૂકીએ તો અહીંયા તો એમ રહેશે સંકલનમાં પહેલાની નીચે પહેલું પદ મૂકીએ તો x dx b વાળું ઉડી જશે cos નું, વધશે sin x a cos x a એટલે કે વધે છે tan x a, બરાબર. માઈનસ આમાં cos x a ઉડી જશે, અહીંયા પણ વધશે tan x b, tan જ વધે છે dx. બંને tan એવા તો tan નું સંકલન અત્યારે જ આપણે લીધું હતું log mod sec. આના બરાબર 1/sin b a ઇન્ટુ log mod sec x a. હવે જો અહીંયા log mod sec x a ન કરો તો ચાલે, sec ની અંદર જરૂર નથી. શા માટે કે tan નો પ્રદેશ -π/2 થી +π/2 છે, પહેલું ને ચોથું ચરણ બંનેમાં sec ધન છે તો અહીંયા હું ખાલી sec લખું તો ચાલશે, પણ log mod sin વાળા સૂત્રની અંદર ફરજિયાત લખવું પડશે માઈનસ log sec x b પ્લસ c. બંને log છે તો log ના આધારે આપણે સૂત્ર બનાવીએ સરવાળા બાદબાકીના સૂત્ર પ્રમાણે. તો અહીંયા ગુણાકાર થશે sec x a છેદમાં sec x b પ્લસ c.
બરાબર બરાબર 1/sin b માઈનસ a અંશના છેદને નીચે લઈ જઈએ સેકને છેદ જે છે એને ઉપર ફેરવો એટલે કે બંનેને કોસમાં ફેરવો તો આપણને મળે log આ થશે ઉપર cos x minus b sec 1/cos એટલે કે cos નીચે જશે x minus a plus c બરાબર જે માગેલું સંકલન થશે વિદ્યાર્થી મિત્રો સંકલનના અત્યારે જે આપણે દાખલાઓ બનાવ્યા છે તે ઉપરાંત સ્વાધ્યાયના બધા દાખલાઓની પ્રેક્ટિસ બરાબર કરશો